ॐ नमः शिवाय। 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 संस्कृत धोरण 8 पाठ 1 वंदना। श्लोक 1। जय जय हे भगवती सुरभारती तव चरणौ प्रणमामः। नाद ब्रह्ममयी जय वागीश्वरी शरणं ते गच्छामः। शब्दार्थ। जय जय એટલે કે જય થાવ જય થાવ। હે ભગવતી સુરભારતી, હે ભગવતી સરસ્વતી। તવ ચરણૌ એટલે કે તારા ચરણોને। પ્રણમામહ એટલે કે અમે પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મમયી એટલે કે નાદ બ્રહ્મયુક્ત। વાગીશ્વરી એટલે કે વાણીની દેવી। શરણમ તે એટલે કે તારી શરણમાં। ગચ્છામહ એટલે કે અમે જઈએ છીએ। અનુવાદ। હે ભગવતી સરસ્વતી, તમારો જય હો જય હો। અમે તમારા ચરણોને પ્રણામ કરીએ છીએ। નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, તમારો જય હો। અમે તારે શરણે જઈએ છીએ। શ્લોક 2। ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરાભરણા। શબ્દાર્થ। ત્વમસી તું છે। શરણ્યા શરણ કે રક્ષણ આપનારી। ત્રિભુવન ધન્યા ત્રણેય લોકમાં ધન્ય। સુરમુનિ એટલે કે દેવતાઓ અને ઋષિઓ। વંદિત ચરણા જેમના ચરણમાં વંદન કરે છે તે। નવરસ મધુરા નવરસને કારણે મધુર। કવિતા મુખરા એટલે કે બોલતી કવિતા। સ્મિત રુચિ એટલે કે સ્મિતની કાંતિ। રુચિરાભરણા એટલે કે સ્મિતરૂપી આભૂષણોવાળી। અનુવાદ। હે દેવી, તું સૌને શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય, દેવો અને ઋષિમુનિઓ જેના ચરણમાં વંદન કરે છે એવી, નવરસોને કારણે મધુર, અનેક શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે। આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતામ કુરુ બોધિ વિકાસમ સીત પંકજ તનુ વિમલે। શબ્દાર્થ। આસીના ભવ એટલે કે બિરાજમાન થા। માનસ હંસે એટલે મનરૂપી હંસ પર। કુંદ તુહિન શશી ધવલે એટલે કે મોગરાનું ફૂલ, બરફ, ચંદ્ર સફેદ। હર જડતામ એટલે કે જડતાને હરી લે। કુરુ બોધિ વિકાસમ એટલે કે બુદ્ધિનો વિકાસ કર। સીત પંકજ તનુ વિમલે એટલે કે સફેદ કમળ શરીર નિર્મળ। અનુવાદ। મોગરાના ફૂલ, બરફ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણાદેવી, તું મારા મનરૂપી હંસ પર બિરાજમાન થા। સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતા એટલે કે અજ્ઞાનતાને હરી લે અને મારી બુદ્ધિનો વિકાસ કર। લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિ રાસ્તામ નો તવ નવ તવે પદકમલે અયી કુંઠા વિષહારિણી। શબ્દાર્થ। લલિત કલામયી એટલે કે હે મનોહર કળાઓથી યુક્ત। જ્ઞાન વિભામયી એટલે કે જ્ઞાનની શોભાવાળી। વીણા પુસ્તક ધારિણી એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરનારી। મતિ રાસ્તામ એટલે કે
મતિહિ આસ્તામ એટલે કે અમારી બુદ્ધિ બની રહો. નો એટલે કે નહ એટલે કે અમારી. તવ તારા. પદકમલે એટલે કે પગરૂપી કમળમાં. અઈ હે. કુંઠા વિષહારિણી એટલે કે જડતા કે અજ્ઞાનના વિષને હણનારી. અનુવાદ: હે મનોહર કળાઓવાળી, જ્ઞાનની શોભાવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, મંદબુદ્ધિના વિષને હરનારી, તારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. આભાર.